દોઢેક વર્ષથી નાસ્તો ફરતો ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતો ઘરફોડ ચોરીનો આરોપી જામનગર જિલ્લાના દ્રોલ નજીક ગોલીટા ગામેથી ઝડપાયો છે. પકડાયેલ આરોપી 36 વર્ષીય ચંદુ માનસિંગ માવી મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારનો છે અને અંજાર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના 2 ગુનાઓમાં સંકળાયેલ હતો. અંજાર પોલીસે જામનગર જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 380, 454, 457 તથા બીએનએસ કલમ 302, 2, 62, 54 હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર AR ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર SG વાળા તથા સ્ટાફ સાથે રહ્યો હતો. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી દ્વારા. એક પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.